મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આર્ટિકલ 2.8.1 પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 100 ડાયરેક્શન આપણે આ ટોપિક સ્ટાર્ટ કરશું. લાસ્ટ ટોપિક આર્ટિકલ 2.8 ઇલાસ્ટિક વેવ્સ ઇન ક્રિસ્ટલ્સમાં આપણે જોયું હતું કે કોઈ પણ ક્રિસ્ટલમાં તમે સ્ટ્રેસ લગાવો ત્યારે એ ક્રિસ્ટલમાં ઇલાસ્ટિક વેવ્સ પ્રોપોગેટ થાય. આપણે જોતા હતા કે waves propagate within a crystal when it is strained in a way such that non-zero stress exists on the crystal. એટલે કે ક્રિસ્ટલને આપણે સ્ટ્રેન કરતા હતા એ રીતે કે નોન ઝીરો સ્ટ્રેસ કે કંઈક સ્ટ્રેસ પણ આવે એ ક્રિસ્ટલમાં, ત્યારે ક્રિસ્ટલમાં શું થતું હતું? વેવ્સ પ્રોપોગેટ થતી હતી. અને આ વેવ્સને આપણે શું કહેતા હતા? આ વેવ્સને આપણે ઇલાસ્ટિક વેવ્સ કહેતા હતા. અગેન, જ્યારે પણ ક્રિસ્ટલને સ્ટ્રેન કરવામાં આવે એ રીતે સ્ટ્રેન કરવામાં આવે કે કાંઈક સ્ટ્રેસ પણ એક્ઝિસ્ટ કરે એના ઉપર, તો એ ક્રિસ્ટલમાં કાંઈક વેવ્સ પ્રોપોગેટ કરે, એને ઇલાસ્ટિક વેવ્સ કહેવાય. આટલી વસ્તુ આપણે કાલે પ્રૂવ કરી હતી that waves propagate within the crystal when it is strained in a way such that non-zero stress exists on the crystal. These waves are called elastic waves. આ જે વેવ્સ બનતી હતી ક્રિસ્ટલની અંદર એને ઇલાસ્ટિક વેવ્સ કહેવાય. હવે આપણે જોશું કે એ વેવ્સ, આપણે એ વેવ્સને સ્ટડી કરશું. એ વેવ્સ કયા પ્રકારની છે, એનું ઇક્વેશન કેવું છે, એ જે વેવ્સ બને છે એની સ્પીડ કેવી છે, એ બધું આપણે જોશું. હવે વેવ્સ બે પ્રકારની હોય, એક લોંગિટ્યુડનલ વેવ અને એક ટ્રાન્સવર્સ વેવ. તમને ખબર છે વેવ્સ બે પ્રકારની હોય, એક લોંગિટ્યુડનલ ને એક ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ વેવ એટલે શું? ટ્રાન્સવર્સ, વોટ ઇઝ અ ટ્રાન્સવર્સ વેવ? તમને ખબર છે ટ્રાન્સવર્સ વેવ એટલે આ રીતે જે વેવ્સ હોય ને ટ્રાન્સવર્સ વેવ્સ કહેવાય. આમાં જો પાર્ટિકલ ડિસ્પ્લેસ કઈ ડાયરેક્શનમાં થાય છે? આ ડાયરેક્શનમાં. આપણું પાર્ટિકલ મૂવ આ ડાયરેક્શનમાં થાય છે અને પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ કયા ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. આ રીતે પાર્ટિકલ છે ને આમ 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 આમ, મતલબ આમ પછી આમ પછી આમ, એ રીતે મૂવ કરે છે, બરાબર? પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ આ ડાયરેક્શનમાં અને વેવ પ્રોપોગેટ થાય છે આ ડાયરેક્શનમાં. વિચ મીન્સ કે જે ડાયરેક્શનમાં વેવ પ્રોપોગેટ થવું એટલે આગળ વધવું, જે ડાયરેક્શનમાં વેવ પ્રોપોગેટ થાય છે એનાથી પરપેન્ડિક્યુલરમાં મારા પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ છે, એને ટ્રાન્સવર્સ વેવ કહેવાય. વોટ આર ટ્રાન્સવર્સ વેવ? Transverse waves are the waves in which the displacement of particle is perpendicular to the direction of propagation of the wave. Alright, અને ટ્રાન્સવર્સ વેવ કહેવાય. ને સેકન્ડ કયા ટાઈપની વેવ હોય? લોંગિટ્યુડનલ વેવ. લોંગિટ્યુડનલ વેવ કોને કહેવાય? લોંગિટ્યુડનલ વેવ કોને કહેવાય? તો જો ધારો કે મારી વેવ આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે, મારી વેવ આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. પહેલાં પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કેવું હતું? આ રીતે હતું ટ્રાન્સવર્સ વેવમાં. ટ્રાન્સવર્સ વેવમાં આવું કંઈક હતું કે આપણી જે છે વેવ આ બાજુ ટ્રાવેલ કરે છે ને પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ આ રીતે છે પરપેન્ડિક્યુલરમાં. એ ટ્રાન્સવર્સ વેવ હતી. લોંગિટ્યુડનલ વેવમાં શું થશે કે જે ડાયરેક્શનમાં મારું પ્રોપોગેશન, વેવનું પ્રોપોગેશન છે, જે ડાયરેક્શનમાં મારી વેવ જાય છે એ જ ડાયરેક્શનમાં મારું પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ પણ હશે. સો longitudinal waves are the waves in which the displacement of particle is parallel to the direction of propagation of the wave. Transverse wave એટલે કે જે ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન છે એનાથી પરપેન્ડિક્યુલર હોય તમારી ડિસ્પ્લેસમેન્ટ, અને લોંગિટ્યુડનલ વેવ એટલે જે તમારું ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન છે, જે બાજુ વેવ જાય છે એના જ પેરેલલમાં તમારું પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ હોય. એટલે તમે આ વસ્તુ ધ્યાનથી સમજજો. અને આપણે જોશું
કે જે ક્રિસ્ટલમાં પણ ઇલાસ્ટિક વેવ્સ બને છે ને એ બે પ્રકારની હોય છે. લોંગિટ્યુડનલ પણ બને છે અને ટ્રાન્સવર્સ પણ બને છે. તો આપણે આ બંને ટાઈપની વેવ્સને સ્ટડી કરશું. લોંગિટ્યુડનલ વેવ બને છે તો એ કેવી બને છે, એની સ્પીડ કેવી છે. ટ્રાન્સવર્સ વેવ્સ બને છે તો કેવી બને છે, અને એની સ્પીડ એઝ ઇન વેલોસિટી કહી શકાય, સ્પીડ નથી કહેતી. સ્પીડ તમે કહો તો એ સ્કેલર ક્વોન્ટિટી થઈ જાય, ને આપણે અહીંયા વેલોસિટીની વાત કરીએ છીએ જે વેક્ટર ક્વોન્ટિટી છે. તો આપણે વેલોસિટી, કેટલી વેલોસિટી છે ક્રિસ્ટલની અંદર જે વેવ્સ બને છે એમાંથી અમુક મેં જે રીતે કીધું કે લોંગિટ્યુડનલ હશે, એને સ્ટડી કરશું, એનો ટાઈપ સ્ટડી કરશું, એની વેલોસિટી સ્ટડી કરશું, અને અમુક ટ્રાન્સવર્સ વેવ્સ બને છે એની આપણે વેલોસિટી એની પણ આપણે વેલોસિટી સ્ટડી કરશું. હવે ટોપિક શું છે? પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 100 ડાયરેક્શન. હવે વેવ્સ તો ઇલાસ્ટિક ક્રિસ્ટલમાં ઘણી બધી ડાયરેક્શનની, મતલબ કોઈ પણ ડાયરેક્શનની બની શકે. આપણે ખાલી 100 ડાયરેક્શનની સ્ટડી કરશું. 100 એટલે 100નો મતલબ શું? એક્સ, વાય, ઝેડ. આપણે આ રીતે અગર વાત કરીએ તો તમને શું દેખાય છે કે વેવ્સ આર પ્રોપોગેટિંગ ઇન 100 ડાયરેક્શન. એટલે કે વેવ્સ ખાલી આપણી વેવ છે ને એ ખાલી એક્સ ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરે છે. વાય અને ઝેડનો એનો કોમ્પોનન્ટ, મતલબ વાય અને ઝેડમાં ડાયરેક્શનમાં પ્રોપોગેટ નથી કરતી. એટલે અહીંયા વાય અને ઝેડની જગ્યાએ 0 છે. તો 100 તમને એમ લખેલું હોય કે પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 100 ડાયરેક્શન. સમજવાનું, 100 એટલે ખાલી એક્સ ડાયરેક્શન, વાય અને ઝેડ ડાયરેક્શનનું પ્રોપોગેશન નથી થતું. તો આપણે આ રીતે સમજી શકીએ કે એક્સ, વાય અને ઝેડ. તો આપણી જે વેવ્સ છે ને, મેં તમને શું કીધું, વેવ્સ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. બસ આ જ ડાયરેક્શનમાં છે, બીજી નથી. વેવ્સ કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે? આ ડાયરેક્શનમાં, એક્સ ડાયરેક્શનમાં મૂવ થાય છે, ખાલી બીજી જગ્યાએ નથી. એટલે 100. અગર આની જ જગ્યાએ આ રીતે તમને આપેલું હોત ને, પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 10 ડાયરેક્શન, તો તમને એમ માનવાનું કે એક્સ કોમ્પોનન્ટ નથી, વાય કોમ્પોનન્ટ છે, ઝેડ કોમ્પોનન્ટ નથી. તો આમાં છે ને તમારી વેવ્સ ખાલી, જો એક્સ કોમ્પોનન્ટ 0 છે એટલે એ ડાયરેક્શનમાં નહીં હોય, ઝેડ કોમ્પોનન્ટ 0 છે એટલે એ ડાયરેક્શનમાં નહીં હોય, ખાલી વાય ડાયરેક્શનમાં કાંઈ કોમ્પોનન્ટ હશે. એટલે તમારી વેવ વાય ડાયરેક્શનમાં પ્રોપોગેટ થાય છે, વાય ડાયરેક્શનમાં જાય છે. સો પ્રોપોગેશન ઓફ વેવ્સ ઇન 100 ડાયરેક્શન આપણો ટોપિક છે. એનો મતલબ આપણી વેવ ખાલી એક્સ એક્સિસના લોંગ મૂવ થઈ રહી છે, કે પ્રોપોગેટ કરી રહી છે. સો કન્સિડર અ લોંગિટ્યુડનલ વેવ દેટ પ્રોપોગેટ્સ અલોંગ ધ એક્સ ક્યુબ. જેવી રીતે મેં તમને સમજાવ્યું કે 100 ડાયરેક્શન છે એટલે આપણે ખાલી આપણી વેવ ખાલી કન્સિડર કેવી કરશું કે જે એક્સ એક્સિસ તરફ એક્સ એક્સિસ ઉપર મૂવ કરે છે, કે એક્સ એક્સિસના લોંગ પ્રોપોગેટ કરે છે. અને આપણે સૌથી પહેલી કઈ ટાઈપની વેવ લીધી છે? લોંગિટ્યુડનલ વેવ. મેં તમને સમજાવ્યું હતું કે લોંગિટ્યુડનલ વેવ્સ એટલે એવી વેવ્સ જેમાં ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન અને ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ બંને સેમ ડાયરેક્શનમાં હોય. તો આપણે અગર લોંગિટ્યુડનલ વેવ લઈએ છીએ એક્સ એક્સિસના ક્રોસ, તો ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન શું છે? એક્સ એક્સિસ. તો ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ પણ કેવું હશે? ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ પણ એક્સ એક્સિસ તરફ હશે, કારણ કે આ લોંગિટ્યુડનલ છે. ફરીથી આપણે લોંગિટ્યુડનલ વેવ કન્સિડર કરીએ ત્યારે ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન અને ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલ બંને પેરેલલમાં હોય. હવે આપણું ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન શું છે? એક્સ. તો આપણી ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્ટિકલની ડાયરેક્શન પણ એક્સ હશે. હવે તમને હું ઇલાસ્ટિક સ્ટ્રેનવાળી ટોપિક કરાવતી હતી ત્યારે મેં તમને ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ શીખવાડ્યા હતા. ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ્સ કેવા હતા? U1, U2, U3. એનામાં U1 શું હતો? એક્સ એક્સિસનો ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ. U1 શું હતો?
એક્સ એક્સિસનો ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ, u2 હતો વાય એક્સિસનો લોંગ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ, અને u3 શું હતો ઝેડ એક્સિસના લોંગ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પોનન્ટ. હવે મેં તમને અહીંયા શીખવાડ્યું કે ડિસ્પ્લેસમેન્ટ જે છે આપણા કેસમાં આ રીતે મેં કીધું હતું, ડિસ્પ્લેસમેન્ટ એક્સ એક્સિસ, ડિસ્પ્લેસમેન્ટ જે છે એ એક્સ એક્સિસ તરફ છે. તો આપણે આ ત્રણેયમાંથી કયો લેશું? આ ત્રણેયમાંથી ખાલી આ વાળો લેશું કે એક્સ એક્સિસના લોંગ જે ડિસ્પ્લેસમેન્ટ છે, એક્સ એક્સિસના લોંગ ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે u1. એ જ વસ્તુ અહીંયા લખી છે કે લોંગિટ્યુડનલ વેવ છે ઇટ પ્રોપોગેટ્સ અલોંગ ધ એક્સ એક્સિસ, તો ઇટ્સ પ્રોપોગેશન કોન્સ્ટન્ટ ઇઝ પેરેલલ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ u1, એટલે આપણે u1ની વાત કરીએ છીએ. અને પ્રોપોગેશન કોન્સ્ટન્ટ કે જે છે, જે ડાયરેક્શનમાં પ્રોપોગેટ કરે છે કે છે ને તમારું પ્રોપોગેશન કોન્સ્ટન્ટ કહેવાય. તમને ખબર છે 2π/λ આ રીતે આપણે દર્શાવી શકીએ. અને પ્રોપોગેશન કોન્સ્ટન્ટ છે ને તમારી ડાયરેક્શન બતાવે, તમારી વેવ કઈ ડાયરેક્શનમાં પ્રોપોગેટ થાય છે કે આગળ વધે છે એ બતાવે. સો હવે એનો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ કે જે છે ઇટ વિલ બી પેરેલલ ટુ ધ ડિસ્પ્લેસમેન્ટ. જે રીતે મેં તમને કીધું લોંગિટ્યુડનલ વેવ હોય તો પ્રોપોગેશનની ડાયરેક્શન અને ડિસ્પ્લેસમેન્ટ બંને પેરેલલ હોય, પાર્ટિકલના ડિસ્પ્લેસમેન્ટ બંને પેરેલલ હોય. અને કારણ કે એક્સ ડાયરેક્શનની વાત થાય છે આપણે u1 લઈએ છીએ, ડિસ્પ્લેસમેન્ટ u1 લઈએ છીએ. હવે આ તમને ખબર હશે, આપણે 11th-12thમાં કરતા હતા કે કોઈ પણ વેવ હોય ને એનું ઇક્વેશન આપણે આ રીતે લખીએ એક્સ, ને તમે આપણા ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ કરતા હશો આ રીતે, સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ e⁻⁴ - ωt, જેમાં કે તમારો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ છે, ઓમેગા તમારું એંગ્યુલર ફ્રીક્વન્સી છે, એંગ્યુલર ફ્રીક્વન્સી, કેપિટલ એક્સ તમારું પીક એમ્પ્લિટ્યૂડ છે ડિસ્પ્લેસમેન્ટનું, અને સ્મોલ એક્સ શું છે તમારી વેવ સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ છે વેવનું પીક એમ્પ્લિટ્યૂડ છે ઇન્ટુ e⁻⁴ હવે ડિસ્પ્લેસમેન્ટ આ સ્મોલ એક્સ શું છે ડિસ્પ્લેસમેન્ટ. હવે આપણે ડિસ્પ્લેસમેન્ટ કોને કહીએ છીએ u1 ને, તો એક્સની જગ્યાએ હું u1 લખીશ, અને કેપિટલ એક્સ છે ને એની જગ્યાએ u1 લખ્યું, u1 એ દર્શાવવા માટે કે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ છે. e⁻⁴ -ωtની જગ્યાએ એ જ લખ્યું છે, ખાલી એક્સપોનેન્શિયલ i ઇન્ટુ kx -ωt. હવે ફરીથી જે રીતે મેં તમને કીધું k ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોપોગેશન કોન્સ્ટન્ટ ને એની વેલ્યુ થાય 2π/λ, and omega is equal to 2πf, which is the angular frequency. Now putting equation 78 in the equation of motion in x direction. હવે that is equation 73. આપણે છે ને લાસ્ટ ટોપિકમાં ઇક્વેશન ઓફ મોશન ફાઇન્ડ આઉટ કર્યું હતું, એક્સ ડાયરેક્શનમાં ઇક્વેશન 73 કહેતા હતા આપણે. જો આ ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન, આ આપણે કાલે ફાઇન્ડ આઉટ કર્યું હતું. તમે આર્ટિકલ 2.8 બરાબરથી સમજીને જ આર્ટિકલ 2.8.1માં આવજો, કારણ કે આપણે એમાં બહુ બધું આર્ટિકલ 2.8નું યુઝ કરીએ છીએ. સો ઇફ યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ આર્ટિકલ 2.8 તો 2.8.1 સમજવામાં પણ થોડીક તકલીફ આવશે. તો આર્ટિકલ 2.8 ધ્યાનથી સમજજો. નાઉ આપણે શું જોયું, ઇક્વેશન ઓફ મોશન.
ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન આપણે આ જોઈ હતી. ઇક્વેશન ઓફ મોશન ઇન વાય ડાયરેક્શન પણ આપણે જોઈ છે ને ઝેડ પણ જોઈ છે. જો વાય ડાયરેક્શનની આ છે ઇક્વેશન 75, ઇક્વેશન ઓફ મોશન ઇન વાય ડાયરેક્શન. અને પછી આપણે ઇક્વેશન ઓફ મોશન ઇન ઝેડ ડાયરેક્શન પણ જોઈ છે. આપણે હમણાં શું જોઈએ છે? ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન, કારણ કે આપણો વેવ ક્યાં પ્રોપોગેટ થાય છે? પ્રોપોગેટ્સ અલોંગ ધ એક્સ ક્યુ. તો આપણે એક્સ ઇક્વેશન ઓફ મોશન ઇન એક્સ ડાયરેક્શન લેશું. સો પુટિંગ ઇક્વેશન 78, આ ઇક્વેશનને તમે ઇક્વેશન 73 જે મેં અહીંયા લખી છે ઇક્વેશન 73 અહીંયા પુટ કરી દો. ઇક્વેશન 73 મેં ફરીથી અહીંયા લખી છે. આ ઇક્વેશનમાં પુટ કરશો અને એને સોલ્વ કરશો. જો આમાં આ ઇક્વેશનમાં u1 છે ને આ ઇક્વેશનમાં પણ u1ની વેલ્યુ છે. ઓલરાઈટ, તો આ u1 ને તમે આ ઇક્વેશનમાં અહીંયા જે u1 છે એની જગ્યાએ પુટ કરશો તો શું થશે કે તમારી વેલોસિટી આવશે. વેલોસિટી ઓફ લોંગિટ્યુડનલ વેવ ઇન 100 ડાયરેક્શન ઇઝ VL is equal to omega by k is equal to C11 by rho raised to 1/2. તમને ટેક્સ્ટ બુકમાં રેફરન્સ બુકમાં ડાયરેક્ટલી આ રીતે આપેલું છે. તમને કીધેલું છે કે પુટિંગ ઇક્વેશન 78 ઇન ઇક્વેશન 73, putting equation 78 in equation 73, you will get that velocity of longitudinal wave in 100 direction VL is equal to omega by k, which is equal to under root of C11 by rho. આ તમારે રેફરન્સ બુકમાં આપેલું છે. આપણે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કરશું સો દેટ તમને સમજવામાં ઇઝી થાય. અને ધારો હા ઓકે, હવે ઇક્વેશન 73 ઉપર આવીએ. ઇક્વેશન 73 તમે ઉપર જઈને જુઓ તો ઇક્વેશન 73 કેવું છે? ઇક્વેશન 73 ઇઝ નથિંગ બટ રો del square u1 by del t square is equal to c11 del square u1 by del x square plus c44 બ્રેકેટમાં del square u1 by del y square plus del square u1 by del z square plus c1 plus c12 plus c44 bracket del square u2 by del x del y plus del square u3 by del x del y. આટલું તમે આ તમારી ઇક્વેશન 73 છે. હવે આ ઇક્વેશનમાં તમે u1 જોવો છો ઘણી આ બધી જગ્યાએ. હવે જ્યાં તમારું u1 છે ને, આ u1 છે એની જગ્યાએ તમે આ ઇક્વેશન 78નો જે u1 છે એ સબસ્ટિટ્યૂટ કરો. હવે તમે જુઓ, હવે since there are no y and z terms in u1, the differentiation of second and third term of above equation will be 0 and only first term will remain. હવે ઇક્વેશન 78માં ધ્યાન આપો. ઇક્વેશન 78માં y ટર્મ નથી અને z ટર્મ પણ નથી. ઇક્વેશન 78માં એટલે u1માં y ટર્મ નથી ને z ટર્મ નથી. તો હું જ્યારે u1નો ડિફરન્સિએશન y સાથે કરીશ તો એ 0 આવશે, કારણ કે u1માં y ટર્મ જ નથી. તો જ્યાં u1નો ડિફરન્સિએશન y સાથે કરેલો છે એ 0 થશે. u1માં z ટર્મ પણ નથી. તો જ્યારે હું u1નો z સાથે ડિફરન્સિએશન કરીશ તો એ પણ 0 જ આવશે. તો જ્યાં તમારું u1નું ડિફરન્સિએશન y કે z સાથે છે એ ટર્મને તમે 0 કરી નાખો. આ 0 થઈ જશે, આ પણ 0 થશે, આ પણ 0 થશે અને આ પણ 0 થશે. બચશે શું? ખાલી ફર્સ્ટ ટર્મ. આ બંને સેકન્ડ અને થર્ડ ટર્મ આખી જ 0 થશે. બચશે શું? ખાલી આ ફર્સ્ટ ટર્મ બચશે.
રો ડેલ સ્ક્વેર u1 બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c11 ડેલ સ્ક્વેર u1 બાય ડેલ એક્સ સ્ક્વેર. આટલું જ બચશે. ફરીથી ધ્યાન આપજો કઈ રીતે. આટલું જ બચશે કારણ કે u1માં ખાલી એક્સ ટર્મ જ છે. u1માં ખાલી એક્સ ટર્મ જ છે, તો એ જ ટર્મ બચશે જેમાં એનું ડિફરન્સિએશન એક્સ જોડે થાય છે. વાય અને ઝેડ જોડે થાય છે એ ટર્મ્સ 0 થઈ જશે. હવે હું આ u1ની જગ્યાએ આ પુટ કરી નાખો u1 0 e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી. હવે આ જ ઇક્વેશન ઉપર આવો. LHSમાં શું રહેશે? રો ડેલ સ્ક્વેર બાય ડેલ ટી સ્ક્વેર. તો રો ડેલ સ્ક્વેર બાય ડેલ ટી સ્ક્વેર u1ની જગ્યાએ મેં લખ્યું u1 0 એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી. પછી આ ટર્મ તો બચતી નથી. આ ટર્મમાં શું છે? c11 ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર, c11 ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર. અને આ u1ની જગ્યાએ શું બચે છે? u1 0 એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી. હવે u1 0 કોન્સ્ટન્ટ છે, તો u1 0 બારે આવ્યો તો શું થઈ ગયું? u1 0 ઇન્ટુ રો એવું થઈ ગયું. બચ્યું શું? ડેલ સ્ક્વેર બાય ડેલ ટી સ્ક્વેર ઓફ એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી. ડેલ સ્ક્વેર બાય ડેલ ટી સ્ક્વેર ને તમે આ રીતે લખી શકો, ડેલ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ બાય ડેલ ટી. તો તમે આવું કંઈક લખ્યું છે. જો ડેલ અહીંયા જે ડેલ બાય ડેલ ટી સ્ક્વેર હતો એની જગ્યાએ તમે ડેલ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ બાય ડેલ ટી લખ્યું અને એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી તો રહેવાનું. તો તમારી લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ ઇક્વેશન કેવી થઈ જાય? આ ઇક્વેશન કેવી થઈ જાય? u1 0 રો ડેલ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ બાય ડેલ ટી e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી. તો આપણે LHS ઇક્વેશનની તો આવી કંઈક બની જશે. RHSમાં શું થશે? જો u1 0 કોન્સ્ટન્ટ છે તો એ બારે આવી જશે. તો આ બારે શું રહી જશે? c11 ઇન્ટુ u1 0. પછી આ જે ડેલ સ્ક્વેર બાય બચ્યું શું? ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી. તો તમે ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેરને આ રીતે લખી શકો, ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ. તો તમારે તો એ જ વસ્તુ અહીંયા છે. ડેલ બાય ડેલ એક્સ સ્ક્વેરની જગ્યાએ ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેરની જગ્યાએ ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ. અને એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટીની એ જ એક્સપોનેન્શિયલ i kx માઇનસ ઓમેગા ટી છે એ પણ એમને અંદર લખ્યું. તો તમારી RHS ઓફ ધ ઇક્વેશન કેવી થઈ જશે? રાઇટ હેન્ડ સાઈડ u1 0 c11 e રેસ ટુ u1 0 c11 ડેલ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ ઓફ e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી. હવે આ ઇક્વેશનથી આપણે આગળ વધીએ. જો ડેલ બાય ડેલ ટી ઓફ e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી કેવું થશે? આપણે આને કરશું ડિફરન્શિએટ વિથ હવે ડેલ બાય ડેલ ટી ઓફ e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી કેટલું થાય? તો આ જુઓ કેટલું થાય. આમાં e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટીની ટર્મ કેવી છે? આમાં ટી વાળી ટર્મ કઈ છે? આ વાળી. ને આનું ડિફરન્શિએશન કરો તો કેવું આવશે? માઇનસ ઓમેગા ઇન્ટુ e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી. તમને ખબર છે કે ડી બાય ડીએક્સ ઓફ e રેસ ટુ kx કેવું થાય? કે જે પણ કોન્સ્ટન્ટ હોય કે બારે આવી જાય અને e રેસ ટુ kx તો એમને એમ રહે. હવે આમાં પણ જુઓ e જે છે e રેસ ટુ i kx માઇનસ ઓમેગા ટી છે
તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી તો એમને એમ રહેવાનું છે. હવે આગળ શું આવશે? જે કોન્સ્ટન્ટ રહેતો હશે એ. તો જો આમાં ડેલ બાય ડેલ એક્સ છે, તો એક્સની આગળનો ટર્મ, એક્સના આગળનો ટર્મ કે લીધો છે. આમાં ડેલ બાય ડેલ ટી છે, તો ટીના આગળનો ટર્મ આપણે લેવાનો. ટીના સાથે કયો ટર્મ છે? ટીના સાથે ટર્મ છે એક તો માઇનસ છે, આઈ છે અને ઓમેગા છે. તો માઇનસ આઈ ઓમેગા બારે લીધું. ખાસ મેથ્સ બેકગ્રાઉન્ડવાળા ન હોય એ ડિફરન્સિએશનમાં ધ્યાન આપજો કે મેં કઈ રીતે ડિફરન્સિએશન કર્યું. તો તમારું આ જે બ્રેકેટ છે એ આવી કંઈક બની, અને આ બ્રેકેટ ઉપર ધ્યાન આપો શું થશે આનું. તો મેં જે રીતે કીધું, આપણે એક્સપોનેન્શિયલ ટર્મને આપણે ડિફરન્શિએટ કરીએ તો ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી એ તો એમને એમ રહેવાનું છે. પછી બારે શું આવશે કે જે આ જે કોન્સ્ટન્ટ ટર્મ છે એ બારે આવશે, વિચ મીન્સ આ ડી બાય ડી એક્સ છે તો એક્સના આગળનો ટર્મ બારે આવે છે. આમાં પણ ડેલ બાય ડેલ એક્સ છે તો એક્સના આગળનો ટર્મ બારે આવશે. એક્સના સાથે કયો ટર્મ છે? આઈ ઇન્ટુ કે છે, તો આઈ ઇન્ટુ કે બારે આવશે. અને આ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી તો એમને એમ રહેવાનું છે. તો ડેલ બાય ડેલ એક્સ ઓફ ઈ કે એક્સ માઇનસ ઓમેગા ટીની જગ્યાએ આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી લખ્યું. તો તમારું ઇક્વેશન છે ને કંઈક આવું આવ્યું. u10 ઇન્ટુ રો, u10 ઇન્ટુ રો તો એમને એમ રહેવાનું. પછી ડેલ બાય ડેલ ટી પણ એમને એમ રહેવાનું, ડેલ બાય ડેલ ટી પણ એમને એમ લખ્યું. પછી આને આ બ્રેકેટને સિમ્પ્લિફાય કર્યું તો માઇનસ આઈ ઓમેગા ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી આવ્યું. પછી u10 c1 ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ તો એમને એમ રહેવાનું, u10 ઇન્ટુ c1 ડેલ બાય ડેલ એક્સ એમને એમ રહી ગયું. પછી આ બ્રેકેટને મેં સિમ્પ્લિફાય કર્યું તો પછી આ બ્રેકેટે સિમ્પ્લિફાય કર્યું તો કેવું બચ્યું? આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી, વિચ મીન્સ તમારી આ જે ઇક્વેશન છે એ કેવી બની ગઈ? u10 રો ડેલ બાય ડેલ ટી ઓફ માઇનસ આઈ ઓમેગા ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ u10 c11 ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ ઓફ આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે આ બંને ઇક્વેશન્સ ઉપર ધ્યાન આપો તો આ u10 અને આ u10 કટ થાય છે. u10 એન્ડ u10 આર કેન્સલિંગ ઈચ અધર. દે આર કેન્સલિંગ ઈચ અધર, એટલે આ બે એકબીજાને કેન્સલ કરી દેશે. ને હવે આપણે શું કરશું? હવે જો અહીંયા ડેલ બાય ડેલ ટી ઓફ માઇનસ આઈ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી છે, આ બ્રેકેટને સોલ્વ કરશું. અને આપણે આ બ્રેકેટને ડેલ બાય ડેલ એક્સ ઓફ આઈ કે ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી આને પણ આપણે સોલ્વ કરી દઈશું. This we will do in the next lecture.